દુઃખ સાથે કહેવું પડે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે, કલાકાર શું એટલે કહેવું પડે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો, શરમ કરો. જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. શરમ કરો, શરમ કરો. કોંગ્રેસી નેતાઓ, જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે. એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ. મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ, આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં, તમારે એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે, એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો, તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે.